ભુજના હમીસર તળાવ કિનારે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। જ્ઞાતિના પ્રમુખ આશીષભાઈ ત્રવાડીએ જણાવ્યું હતું કે ભુજની સ્થાપના સમયથી અહીં પ્રાચીન રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે ભૂકંપ બાદ જર્જરિત થઈ ગયું હતું। ત્યારબાદ 5 વર્ષ પહેલા ભુજ સ્વામિનારાયણ મંદિરે તેનું નવીનીકરણ કરાવ્યું હતું। છેલ્લા 5 વર્ષથી અહીં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હેમંતકુમાર ભાઈલાલભાઈ ભટ્ટ અને કુલદીપભાઈ પંડ્યાએ યજ્ઞ વિધિ કરાવી હતી। મહોત્સવમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહી ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી। આશીષ ત્રવાડી મોટ બ્રાહ્મણ જ્ઞાતિની અત્યારે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું। અમારું આ જ્ઞાતિનું જેમ ભુજની સ્થાપના થઈ એમ આ રામેશ્વર મહાદેવનું એક સુંદર મંદિર આવેલું છે। ભૂકંપ પછી થોડુંક જર્જરિત થઈ ગયું હતું। એના પછી 5 વર્ષ પહેલાં ભુજ સ્વામિનારાયણ મંદિરે ખૂબ જ સરસ અમને બ્રાહ્મણોને રિનોવેટ કરી આપ્યું અને આજે અમારી જ્ઞાતિનો પાટોત્સવ અમે 5 કે 7 વર્ષથી અહીંયા ઉજવી રહ્યા છીએ અને ખૂબ જ્ઞાતિજનો એમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। દિલીપભાઈ ત્રિપાઠી ટ્રસ્ટી તરીકે હું જ્ઞાતિમાં સેવા આપું છું। આ રામેશ્વર મહાદેવ મંદિર આમ તો ખૂબ જ પુરાતન છે અને જ્ઞાતિનું આ મંદિર રામવાડી તરીકે પ્રચલિત હતું અને એ દરમિયાનમાં ભૂકંપમાં જે ક્ષતિ થઈ એ સ્વામિનારાયણ મંદિર દ્વારા અમને રિનોવેટ કરી આપવામાં આવ્યું અને આજે જ્ઞાતિ ખૂબ જ ઉત્સાહથી આ પાટોત્સવમાં ભાગ લઈ રહી છે।